આવનારા 21 જૂન 11મી વિશ્વ યોગ દિવસની અમે આયોજન જે માનનીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં આખા વિશ્વભરમાં આયોજન કરવામાં આવી રહ્યા છે. એના અનુસંધાને આ વર્ષે પણ બહુ મોટી રીતે રાજ્ય સરકારની માર્ગદર્શન હેઠળ વડોદરા મહાનગરમાં આની આયોજન અમે કરી રહ્યા છીએ. આ અંતર્ગત અમે આ વખતે પણ જે દરેક વખત થાય છે એના સાથે સાથે થોડું વધારાનું પણ અમે આયોજન કરી રહ્યા છે. સૌથી પહેલાં ડિસ્ક્લેમર એ છે કે ચોમાસાનું પણ આગાહી છે, એટલે એને અમે ધ્યાને લઈને જ બધું આયોજન કરી રહ્યા છે. એટલે કુલ 36 જગ્યાઓમાં વડોદરા મહાનગરપાલિકાની હાથમાં અમે યોગનું કાર્યક્રમની આયોજન કરી રહ્યા છે. આમાં સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, રમતગમતના સંસ્થાઓ, NGOs, યોગ બોર્ડ અને યોગના રિલેટેડ તમામ સંસ્થાઓને અમે સાથે લઈને કરી રહ્યા છે. યુનિવર્સિટીઝ અને કોલેજીસ સાથે પણ સંકલન કરીને આ વખતનો યોગ કરવાનું અમે આયોજન કરી રહ્યા છે. જેમાં 36 જગ્યાઓમાં આપને જણાવવા મને આનંદ થાય છે કે વડોદરા શહેરની અંદર કુલ 5 આઇકોનિક સ્થળો ઉપર અમે કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. એમાં મહારાજા સયાજી યુનિવર્સિટી, લક્ષ્મી વિલાસ પેલેસ, સુરસાગર તલાવ, હરણી પાર્ક અને કમાટી પાર્ક એ જગ્યામાં અમે કરી રહ્યા છે. પણ ચોક્કસ ચોમાસાની વરસાદની આગાહી છે, એટલે અમે ધ્યાને લઈ રહ્યા છીએ કે આવા સંજોગોમાં અમે ઇન્ડોર એરિયામાં એને શિફ્ટ કરવાનું પણ આયોજન કરી રહ્યા છે.